જય માતાજી, જય ખોડિયામાં મિત્રો, સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં, કમલેશ વ્લોગમાં. આશા કરીશ કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવી છે. પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો અત્યારે આજે ઉઠી ગયા છે, થોડુંક મોડું થઈ ગયું છે ઉઠવામાં, બધું કામ પૂરું કરીને 11 વાગી ગયા છે. તો મારે અત્યારે નાસ્તો કરી લીધો છે, નાહીને ફ્રેશ થઈ ગયો છે, કેમ કે રાતે 1-1:30 વાગે સૂતો હતો એટલા માટે. તો બાકી તો કંઈ નહીં, અત્યારે પેલા તો દુકાન નીકળીએ. જય માં ખોડાલ, જય શ્રી રામ, હર હર મહાદેવ. હું રિસર્ચ પડી કહું તો આપણા મિત્રો આવી ગયા દુકાને. અત્યારે રિસર્ચ પડી છે તો અત્યારે દુકાને છે, અને પપ્પા અત્યારે જમવા ગયા છે. તો જમીને આવી છે પછી માતાજીના મંદિરે નીકળીએ અને આગળ નવગણને પણ ફોન કરીએ. જો અત્યારે બાળકોની રિસર્ચ પડી છે. તો બસ અત્યારે બપોરનો સમય છે ને માતાજીના મંદિરે આવી ગયા. આ હાવ શાંતિ છે મંદિરે. સાગરભાઈ જો અત્યારે દરવાજો ખોલ્યો, નવગણ ઉપર ધ્વજ ઉતારે છે નીચે, અને ઓલા ભાઈ પાણીનો ટાંકો ભરવા આવ્યા છે. જયદીપ ઘેરે જમવા ગયો છે, કૂતરાઓને આવીને રોટલી નાખી દીધી છે. અને હવે તમને માતાજીના દર્શન કરાવું અને પછી ઝીણા મોટું કામ કરી દઈએ ચાલુ. તો કાલે સાંજે જે આપણે સબૂતરા ખોડ્યા હતા તેમાં પાણી છાંટવાનું છે, તો પાણી પણ છાંટી દેવાનું. માતાજીના દર્શન કરાવું. આપણે માતાજીના મંદિરે અત્યારે થોડું નાના મોટું અંદર કામ કરતા હતા. બધું કાલે મેળા ભર્યા હોય ને સુંદડીઓ ને એવું બધું હતું, જાતી બધી વસ્તુ હતી. તો તે બધી અત્યારે વ્યવસ્થિત સાફ કરી નાખ્યું છે મંદિર. થોડોક શણગાર હતો તે પણ ઉતારી લીધો છે, કેમ કે તે હવે વેસ્ટ થઈ ગયો હતો એટલા માટે. અને બાકી તો અહીંયા અમારા ગામના એક ભાઈ નિવેદ કરવા આવ્યા છે. તો અત્યારે સાગર ને નવગણ હતા ત્યાં ત્રિશુલ આપણે જે કાલે એક ભાઈ મૂકી ગયા તેમાં કલર કામ કરતા હતા. અને અત્યારે પ્રસાદી આવી છે તો લઈ લઈએ બધા ત્રણેય. સાગર, નવગણ, આ એમ પોતે ત્રિશુલમાં કલર લગાવવાનું કામ ચાલુ છે. તો અહીં નીચે જે આપણે ત્રિશુલનો ભાગ હોય તેમાં લગાડી લીધો છે. અને અત્યારે પ્રસાદી લઈ લઈએ. બનાવી જાઓ પ્રસાદી લેવાની ભાઈ. હવે કીની વાટ જાઉં બંધ કે બંધ કરીને મોબાઈલ થાય છે. નાનું મોટું કામ કર્યું છે. જે આપણે જો ભાત નાખવાનું જ્યાં છે આપણે જે જૂનું છે આપણે ટાંકાની બાજુમાં, તે બંને હદમ છે ને તેની ઉપર જો કાળી માટી મેં એક નાખી દીધી છે. જોતા છે નાખીને ત્યાંથી અત્યારે પોળો ખાઉં છું. થોડુંક શ્રીફળ વધારની જગ્યાએ કામ હતું તો એ બધું કામ પૂરું કરીને અત્યારે અહીંયા જયદીપભાઈની દુકાને બેઠા છે. સાગરો ને નવગણ ને જયદીપ નગરી બજાર આ બધા છોકરાને કેમ કે જયદીપ પખે તમે બેહો આવો, તરાર બેહવા આવે પછી જયદીપ એમ કે બેહો. હવે ઈ તો ન પકડી શકે. તો બાકી તો કઈ નહીં, આગળ થોડુંક બીજું કામ એક ચાલુ કરવાનું છે તો ચાલુ કરીએ ફટાફટ. શિવમ બાપુ 5 વાગ્યા છે, 5:16 થાય ને એટલે શિવમ બાપુનો પહેલો ફોન આવી જાય. આપણે જે અહીંયા નિવેદ કરવાનો અહીંયા જે હોલ છે ત્યાં આપણે આ સાણાનો ભૂકો પડ્યો છે તે છે ને ખાતર થઈ ગયું છે અત્યારે. તો આ બધા ઝાડવા છે ને તેમાં નાખી અને અહીંથી આ જગ્યા વ્યવસ્થિત છૂટી કરીએ. તો સિનેમેટિક શોટનો એન્જોય કરો અને અમે કામ કરી દઈએ ફટાફટ. કામ ચાલુ હતું ને તમે સમય જાઓ, શિવમ બાપુનો ફોન આવી ગયો. અમારી પાસે બીજો મોબાઈલ નથી, કેમ કે નવગણ છે ને તે આજ મોબાઈલ નથી લેતા આવ્યો, છતાં પણ હું તમને ટાઈમ બતાડી દઉં. તમે જેવો તેવો જોઈ શકતા એવો સમય. શિવમ બાપુનો ફોન આવી ગયો છે, નવગણે વાત કરી લીધી છે અને અમારું કામ હજી ચાલુ જ છે.
શિવમ બાપુ આવી ગયા. અમારું કામ ચાલુ છે કેમ કે મારે હજી ખોડિયાર જયંતિ છે, હમણાં ટૂંક સમયમાં આવે છે, તો વિડીયો એક મારો શૂટ કરવાનો છે, તો ફટાફટ કામ ચાલુ રાખીએ. અને જો બાપુને વાંચે તો બાપુએ આવીને કામ ચાલુ કરી દીધું છે. આજ ખોટો સમય બરબાદ નથી કરતા, ફટાફટ કામ ચાલુ રાખીએ. અહીંયા છે. મિત્રો અત્યારે આરતી થઈ ગઈ છે અને અત્યારે હવે અમારે કામ કરીને ઘેરે નીકળવાનું છે, કેમ કે આજે બહુ બધું નવઘણ બધા કામ કરી નાખ્યું. બધા ટોટલિંગ જાળવામાં જે મોટા બહુ હતા એમાં ખાતર નથી નાખ્યું, બાકી બધામાં નખાઈ ગયું છે. ત્યાં આપણે જગ્યા કમ્પ્લીટ થઈ ગઈ છે અને બાકી તો અત્યારે બધા આરતી માતાજીને લઈ લીધી છે. કૌશિક ને હેમત, કૌશિકભાઈ તો ફૂલ પ્રેક્ટિસ કરે છે હમણાં. તો જો કૌશિકભાઈ, તો આપણે જે રીતે આપણે મોબાઈલમાં રીલ તમે અત્યારે એક વાયરલ જે આપણે કરતા ને એક ભાઈ છે તે એંગલ ઉપર ઊભી ના હોય તે કૌશિકભાઈ પણ કરી દીધું છે. પણ ટૂંકમાં કસરત જોઈએ. બાપુને તો આ વરવાંગડા ઘોડે ટેંગાતા આવડે. તો બાકી તો કઈ નહીં, હવે માતાજીનું દર્શન કરી લીધા છે તો હવે ઘરે નીકળીએ, કેમ કે બહુ ઓવર ટાઈમ થઈ ગયો છે. તમે જોવો કાયમી સાંજ પડી જાય છે. મારે નવગણ ને શિવ બાપુને બધાને બહુ ધન્યવાદ કહેવો પડે, કેમ કે સાંજ સુધી રોકે એટલા માટે, સેવા કરવા આવે છે એટલા માટે. હાલો હાલો નીકળવું ને, હાલો બાપુ. કાલ હેજે તમારી ઘર કી દાબી દે થાવ શિવમ બાપુ, કાલ લુંગી વેજ આપતું હતું. તો બસ મિત્રો અત્યારે કુળદેવીના મઠેથી દર્શન કરીને ઘેરે આવતો રહ્યો. મારા ઘેરે નહીં, કાકાના ઘેરે. તો અત્યારે મંદિરેથી આવતા થયા, તો મંદિરેથી આવતા હતા ને ત્યારે જે ઓસા રોડ વાકમાં જાય ને ત્યાં કૂતરું ગલુડિયું મરી ગયું હતું નાનું, 4 વ્હીલ કામ આવો પીલાઈ ગયું કંઈ ખબર નથી, તો ત્યાં નીચે પડ્યું હતું, તો સાઈડમાં મૂકતા આવ્યા. અને અત્યારે કુળદેવીના મઠે જતા આવ્યો, દર્શન કરતા આવ્યો. ને અત્યારે આરતીબેન પાસે આવ્યો છે, કેમ કે અમારી કલેજાની કોમેડીવાળી આઈડી છે તેમાં હમણાં રીલ નથી મુકાતી, એટલે ડાઉનમાં ચડી ગયું છે એકાઉન્ટ. તો અત્યારે ફટાફટ 1-2 વિડીયો બનાવી લઈએ. અવાજ ઓછો રાખ. તો ફટાફટ અત્યારે એક વિડીયો બનાવી ને અપલોડ અત્યારે સાંજે કરવાનો છે. અને હજી આપણો બ્લોગ પણ સાંજે હજી થોડુંક કામ છે તો તે પણ ગણાવવાનું છે, તો બ્લોગ હજી કન્ટિન્યુ રહે. તો અત્યારે હું ને આરતીબેન વિડીયો બનાવી નાખીએ. આરતીબેન કામ ખાવ બોલ, જય માતાજી બોલ દઉં. જય માતા. આવો અમને તો લઈ એકાદ લઈ. આરતી એક ને બદલે 2 આપે, પણ આપણે એક જ ખાવું. તો અત્યારે ખાઈ નાખીએ અને ફટાફટ કામ ચાલુ કરી દઈએ. કોમેડી વિડીયો બનાવવાનું છે એનું. ઘરે આવી ગયો છે, વિડીયો શૂટ કરી લીધો છે. એક વિડીયો શૂટ કર્યો છે કેમ કે બહુ વાર લાગી ગઈ હતી, અને હજી એડિટિંગ કરીને અપલોડિંગ પણ કરવાનો છે. અને અત્યારે ઘરે આવી ગયો છે, જમવાનો થઈ ગયો છે. તો મમ્મી ને પપ્પા તો જમી લીધા પણ છે. તો અત્યારે હું બેસી જાઉં. તો રોટલી છે એક ને આજે રોટલો છે, ઓરો બનાવ્યો છે મમ્મીએ, સંભારો છે અને સાઈઝ છે, ખીચડી પણ બનાવી છે. તો બસ અત્યારે જમી લઉં. પેલા જમી કરીને અત્યારે દુકાને આવી ગયા છે. પરેશભાઈ ની રિક્ષા અત્યારે લઈ લીધી છે. ના લહણીએ અમાર ફેરો આવે એ સાગર એલા વ્લોગ માં હું બોલું. તો અત્યારે સાગર તો આવી ગયો છે, શિવમ બાપુ છે અને નવગણ છે. તો ફટાફટ આ ભાઈ મસ્તી બધા ચડી ગયા. તો ફટાફટ કામ ચાલુ કરીએ. આપણે જે આ સબૂતરા છે ને તેમાં અસ્તર લગાવવાનું છે. તો આપણે ગેરેજ વાળા ભાઈ છે તેની દુકાને ફુવારા લગાડવાનું છે. તો ફટાફટ ત્યાં વસ્તુ બધી પુગાડી દઈએ. બધામાંથી ભેગા કરીને જે આયુ 2 સબૂતરા છે તે નથી લેવાના, કેમ કે તે તો આપણે ત્યાં લગાડી દીધા કાલ સાંજે, એટલા માટે. તો આ બધા છે જે મૂકાતા તે બધા વડાય કે ઉગાડી દઈએ. તો બસ એ કામ કરવાનું છે. તો અત્યારે ચાલો કન્ટિન્યુ. તો સિનેમેટિક શોટ અંધારું છે, હવે કાલની ઘોડે રહેવા તો દેવા. બસ મિત્રો અત્યારે આપણે જે સબૂતરા પુગાડવાના હતા તે બધા અત્યારે એક સાથે આપણે જે વડાય કે આપણે જ્યાં કલર લગાવવાનો છે, અસ્તર લગાવવાનું છે, ત્યાં આપણે ઉગાડી દીધી છે ગેરેજ ભાઈ ને. તો આ બધા આપણા સબૂતરા અહીં રાખી દીધા છે. તમને દેખાતા છે અત્યારે અંધારામાં બહુ નહીં દેખાતા હોય. અરે નજીક બતાના કામ નજીક બતાય નહીં. આ રહ્યા આ બધા. ઓકે ઓકે. તો આ બધા વ્યવસ્થિત પુગાડી દીધા છે અહીં, અને 9 ગણાકડી વહી ગયો છે.
તો કેમ કે તેને મોડું થતું હતું એટલા માટે. તો અમે ત્રણેય છે, સીએમ બાપુ, સાગર છે અને હું પોતે. બાકી તો કઈ નહીં મિત્રો, તો આપણો આજનો વ્લોગ છે તે હવે અહીં સુધી રાખીએ. તો બાકી આપણો આજનો વ્લોગ ગમ્યો હોય તો તમને લાઈક, શેર અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મળીએ પાછા કાલના વ્લોગમાં. ત્યાર સુધી બધાને જય માતા. જય માતાજી.